80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે ભુજ તાલુકા પંચાયત કચેરી મધ્યે ભુજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી લક્ષ્મીબેન રામજી ખેતાણી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું, જેમાં તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન વાલુબહેન બળગા, કારોબારી ચેરમેન કુલદીપસિંહ ચૌહાણ, તાલુકા વિકાસ અધિકારી દીક્ષિતભાઈ ઠક્કર, વિસ્તરણ અધિકારીઓ માવજીભાઈ પરમાર, ભચુભાઈ મહેશ્વરી અને કૌશિકાબેન મજેઠિયા તેમજ અધિક તાલુકા વિકાસ અધિકારી રમેશભાઈ મહેશ્વરી, નિવૃત્ત ટીડીઓ હુસેનભાઈ ભટ્ટી અને દામજીભાઈ મતિયા, સચિન પંડ્યા હાજર રહ્યા હતા. ભુજ પ્રાથમિક શાળા નંબર 10ના વિદ્યાર્થીઓએ ધ્વજવંદનામાં ઉત્સાહભેર ભાગ લીધેલો, જેમાં કેનેરા બેંક ભુજ શાખા તરફથી ધોરણ 6 થી 8ના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને 5000 સુધીની શિષ્યવૃત્તિના ચેક તેમજ શૈક્ષણિક કીટ આપવામાં આવેલ. વિદ્યાર્થીઓને અલ્પાહાર તાલુકા પંચાયત સદસ્યશ્રી દ્વારા આપવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભુજ શાળા નંબર 10ના આચાર્ય શ્રી યોગેશભાઈ જરદોસ અને વ્યવસ્થા મંથનભાઈ દરજી, હિતેન્દ્રભાઈ રાવલ, નિશા મહેશ્વરી દ્વારા કરાયેલ. આભાર વિધિ શાળાના સિનિયર શિક્ષિકા પ્રતિમાબહેન ઠક્કર દ્વારા કરવામાં આવેલ.